જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. શરૂ કરીએ આજની કહાની. ઓ દીકરા, મારા મરતા પહેલા આ વચન પૂરું કર. રામલાલના નબળા ધ્રુજતા અવાજે વિહાનના હૃદયને હચમચાવી નાખ્યું. પલંગ પર પડેલા તેના કાકાની આંખોમાં મૃત્યુ સ્પષ્ટ દેખાતું હતું, પણ તેની જીભ પર ફક્ત એક જ ઈચ્છા હતી, લતિકાના લગ્ન. વિહાને તેની આંખો નીચી કરી. સામે ઊભેલી લતિકા સંપૂર્ણપણે શાંત હતી. તેના ચહેરા પર ન તો ખુશી હતી કે ન તો ઉદાસી, બસ શાંતિ હતી, જાણે હૃદયની અંદર કંઈક બંધ થઈ ગયું હોય. કાકા, તમે કહો છો તેમ થશે, વિહાને મુશ્કેલીથી કહ્યું, અને તેની આંખો ભીની થઈ ગઈ. રામલાલે રાહતનો શ્વાસ લીધો, જાણે વર્ષોનો બોજ હટી ગયો હોય. વિહાનનો હાથ જે તેની મુઠ્ઠીમાં બંધ હતો તે ધીમે ધીમે છૂટો પડી ગયો. તેના છેલ્લા શ્વાસ સાથે થોડા દિવસો પછી ગામના એક જૂના મંદિરમાં લગ્ન થયા. કોઈ ધૂમધામ નહોતો. વિહાને સાદો કુર્તો પૈજામા પહેર્યો હતો અને લતિકા લાલ રંગની સાડીમાં લપેટાયેલી હતી, જૂના ફોટોગ્રાફના આછા પડછાયા જેવી. ગામના કેટલાક વડીલો અને થોડા સંબંધીઓ હાજર હતા. લગ્ન પછી બધાએ વિહાનની પીઠ એવી રીતે થપથપાવી કે જાણે તેણે દેવું ચૂકવી દીધું હોય. લતિકા એક નાના રૂમમાં ફ્લોર પર બેઠી હતી. કોઈ મેકઅપ નહોતો, કોઈ ઘરેણાં નહોતા, ફક્ત એક સરળ સ્ત્રી જે એક મૌન કરારનો ભાગ બની ગઈ હતી. વિહાન અંદર આવ્યો, થોડો અચકાયો અને પછી ધીમેથી કહ્યું, મને તમારી પાસેથી કંઈ જોઈતું નથી. મેં કાકાને આપેલું વચન પૂરું કર્યું છે. તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. લતિકાએ ફક્ત માથું હલાવ્યું. તેણીએ હૃદયમાં આભાર માન્યો કે ભલે તે વ્યક્તિ કઠોર દેખાય, પણ તે તેને દબાણ નહીં કરે. તે જાણતી હતી કે આ લગ્ન પ્રેમના લગ્ન નથી, પણ જવાબદારીનું બંધન છે. દિવસો વીતતા ગયા. વિહાન વહેલી સવારે ખેતરોમાં કામ કરવા જતો અને સાંજે થાકીને પાછો ફરતો. લતિકા શાંતિથી ઘર સંભાળતી. તે કાચી શેરીઓમાં ઝાડુ મારતી, ચૂલો સળગાવતી અને રાત્રે એક ખૂણામાં સૂતી. બંને વચ્ચે ભાગ્યે જ કોઈ વાતચીત થતી. ક્યારેક વિહાનના મિત્રો આવીને મજાકમાં પૂછતા, અરે વિહાન, નવી દુલ્હન કેમ છે? વિહાન તેને હસીને ઉડાડી દેતો. એ ફક્ત ભગવાનની કૃપા હતી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે તેના હૃદયમાં ન તો પ્રેમ હતો કે ન તો કોઈ રસ. તે ફક્ત તેના કાકા પ્રત્યેના પ્રેમથી આ સંબંધ જાળવી રહ્યો હતો. તેને હજુ પણ ગામડાના યુવાનો જેવી સ્વતંત્રતાની ઈચ્છા હતી. એક રાત્રે જ્યારે ચાંદની બારીમાંથી તેજસ્વી રીતે ચમકી રહી હતી, વિહાન ટેરેસ પર બેઠો હતો. લતિકા શાંતિથી નીચે આવી અને ચાનો કપ મૂક્યો અને પાછો ફર્યો. લતિકા અટકી ગઈ, પણ પાછી ન ફરી. આભાર. આ પહેલીવાર હતું જ્યારે વિહાને તેને તેનું નામ લઈને બોલાવી, પણ આ ક્ષણ પણ પસાર થઈ ગઈ. બીજા દિવસે બધું ફરી સામાન્ય થઈ ગયું. વિહાન અંદરથી મૂંઝવણ અનુભવી રહ્યો હતો. એક તરફ કાકાએ આપેલું ઉછેર, બીજી તરફ તેનું મજબૂત હૃદય. તે પોતાને સાંકળોમાં બંધાયેલ અનુભવતો હતો. લતિકાને પુસ્તકોમાં આશરો મળ્યો. વિહાનની ગેરહાજરીમાં તે શાંતિથી અભ્યાસ કરતી. તે જૂની નોંધો જોતી અને સપના જોવા લાગી. તે જાણતી હતી કે વિહાન તેની કદર કરતો નથી, પણ તે એ પણ જાણતી હતી કે તે પોતાને વ્યર્થ જવા દેતી નથી. એક દિવસ ગામના એક વૃદ્ધ વ્યક્તિએ વિહાનને રોક્યો અને કહ્યું, દીકરા, તું નસીબદાર છે. રામલાલની દીકરી ખૂબ જ બુદ્ધિશાળી છે. તેના ઉછેરમાં જે શિષ્ટાચાર છે તે આજકાલ છોકરીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. વિહાને હળવું સ્મિત કર્યું, પણ તેને પોતાના હૃદયમાં એક તીક્ષ્ણ લાગણી અનુભવાઈ. તે જાણતો હતો કે તે આ સંબંધને તે માન આપી રહ્યો નથી જે તે લાયક હતો. થોડા દિવસો પછી લતિકાને તેના પિતાની જૂની ડાયરી મળી. તેમાં લખ્યું હતું, મારી દીકરી, હું તને વિહાન સાથે જોડીને દુનિયાના અન્યાયથી બચાવવા માંગુ છું. તે સારું રક્ષણ કરશે. આ વાક્ય લતિકાના હૃદય પર તીરની જેમ વાગ્યું. તે પોતાને શિકાર ન બનાવવા માટે મક્કમ હતી. તે કંઈક બનશે અને એક દિવસ એવી સ્થિતિમાં પહોંચશે જ્યાં લોકો ફક્ત વિહાનનું નામ જ નહીં લે, પણ લતિકાને તેની પોતાની ઓળખથી ઓળખશે. બીજી બાજુ વિહાનની અંદર પણ કંઈક તૂટવાનું શરૂ થયું હતું, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. જીવન ફક્ત વચનો આપીને ચાલતું નથી કે કોઈના મૃત્યુ પહેલા કરવામાં આવેલ વચન જીવનભરનો સાથી બની જતું નથી. પણ વાર્તા તો હમણાં જ શરૂ થઈ હતી. રાત્રિના છેલ્લા કલાકોમાં જ્યારે ગામના કૂતરા
પણ થાકેલા અને સૂઈ ગયા હતા. વિહાન ધીમે ધીમે બારીની પાછળથી બહાર આવ્યો. મારી કમર પર એક જૂની બેગ હતી, ખિસ્સામાં લગભગ 100 રૂપિયા અને મારા હૃદયમાં બેચેનીનું તોફાન હતું. તે પોતાના પગલાંના અવાજને દબાવીને શેરી પાર કરી ગયો. લતિકાએ આંખો ખોલી પણ કાંઈ કહ્યું નહીં. તેના હૃદયને પહેલેથી જ લાગ્યું હતું કે વિહાન હવે અહીં નથી. રામલાલની માટી હજુ સુકાઈ પણ નહોતી, પણ વિહાનના હૃદયમાં શાંતિ નહોતી. વિહાને પોતાની જાતને કહ્યું, આ જીવન નથી પણ બંધન છે. હું વડીલોના વચનોનો ગુલામ નથી. હું મારી પોતાની દુનિયા બનાવવા માગું છું. તેને લતિકા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહોતી કે તેના મૌનથી કોઈ ફરક પડતો નહીં. તેના માટે તે ફક્ત એક બોજ હતી અને જૂની જવાબદારી જે હવે પૂર્ણ થઈ ગઈ હતી. થોડા દિવસો પછી શહેરની ધૂળિયા શેરીઓમાં એક નવું જીવન તેની રાહ જોઈ રહ્યું હતું. રેલવે સ્ટેશન પરથી નીચે ઉતર્યો પછી તેણે શહેરના એક રૂમના ક્વાર્ટરમાં આશરો લીધો, જ્યાં છત ટપકતી હતી અને દિવાલો રડતી હોય તેવું લાગતું હતું. પણ આ સ્વતંત્રતા હતી. કામની શોધમાં ઘરે ઘરે ભટક્યા પછી તેને એક વેરહાઉસમાં ટ્રકમાંથી સામાન ઉતારવાનું કામ મળ્યું. સવારે 7 વાગ્યાથી સાંજ સુધી તે બોરીઓનો ભાર ઉપાડતો અને રાત્રે તે ગંદા પલંગ પર પોતાનું થાકેલું શરીર સુવડાવતો. પણ વિહાનના ચહેરા પર સંતોષની લાગણી હતી, જાણે તે કોઈ મોટી સફળતા તરફ આગળ વધી રહ્યો હોય. એક દિવસ જ્યારે તે વેરહાઉસમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તે નિશાનાને એક ચાની દુકાન પર મળ્યો. નિશાની દેખાતી હતી, પણ તેની આંખોમાં ઘણું બધું છુપાયેલું હતું. 2 મુલાકાતો, કેટલાક અધૂરા વાક્યો અને પછી ચા પર વાતચીતે વિહાનની દુનિયાને એક નવો રંગ આપ્યો. એક દિવસ અચાનક નિશાએ કહ્યું, શું તું મારા વિના રહી શકે છે? વિહાને સરળ જવાબ આપ્યો, હું મારા વિના પણ રહી શકતો ન હતો. તમે મને પૂર્ણ કરી દીધો. થોડા અઠવાડિયામાં જ બંનેના લગ્ન થઈ ગયા. કોઈ વિધિ નહીં, ભૂતકાળનો કોઈ ઉલ્લેખ નહીં. વિહાને પોતાનું જૂનું જીવન સંપૂર્ણપણે દફનાવી દીધું. લતિકા, ગામ, રામલાલ બધું ધુમ્મસની જેમ પાછળ રહી ગયું. થોડા દિવસો માટે નિશા સાથેનું જીવન થોડું સુખદ લાગવા લાગ્યું, પણ પછી એ જ ગરીબી, એ જ થાક, એ જ નિષ્ફળતાઓ. નિશા જલ્દી જ તે મહેનતુ પણ આળસુ માણસથી કંટાળી ગઈ. તેની આંખોમાં સપના હતા, પણ વિહાનને ફક્ત થાક જ લાગ્યો. તે મોટા મોટા વચનો આપ્યા હતા, વિહાન, પણ તું પોતે અધૂરો છે. તું મારા માટે શું સંપૂર્ણ કરીશ? નિશાના અવાજમાં કડવાશ હતી. વિહાન ચૂપ રહ્યો. તે જાણતો હતો તેની પાસે ન તો શિક્ષણ હતું, ન તો શિષ્ટાચાર, ન તો નિશા જેવા લોકો જે સમજણ ઈચ્છે છે. તેની પાસે ફક્ત મહેનતુ હાથ હતા, પણ ખાલી હૃદય સાથે. દિનરાત લતિકા ગામમાં પોતાને તૈયાર કરી રહી હતી. વિહાન ગયો ત્યારે તેણે આંસુ ન પાડ્યા. તે ખૂબ જ હિંમતવાન હતી. લોકોએ અફવાઓ ફેલાવી. વિહાન તેની પત્નીને છોડીને ભાગી ગયો. તે ગમે તેમ નિષ્ફળ ગયો. તે ફક્ત રામલાલનો ટેકો હતો. લતિકાએ બધું સાંભળ્યું પણ કોઈ જવાબ ન આપ્યો. તેણીએ પોતાના મનમાં એક સંકલ્પ કર્યો કે તે પોતાને કોઈ પણ નામ પર નિર્ભર નહીં રહેવા દે, ન તો પિતાનું નામ કે ન તો પિતાનું નામ. વિહાને લતિકા ત્યારે જ યાદ આવી જ્યારે નિશાના કટાક્ષભર્યા શબ્દો તેના હૃદયને વીંધી નાખતા, જ્યારે નિશાની ફરિયાદો વિહાનને અંદરથી તોડી નાખતી. ત્યારે તેને યાદ આવ્યું કે લતિકાએ ક્યારેય ફરિયાદ કરી નહોતી. તે ક્યારેય મોટેથી કંઈ બોલતી નહોતી, પણ તેના મૌનમાં શાંતિ, આદર અને વિશ્વાસ હતો. એક રાત્રે જ્યારે વરસાદ વધુ પડતો હતો ત્યારે નિશાએ દરવાજો બંધ કરી દીધો અને કહ્યું, મને હવે સહન થતું નથી, હું જાઉં છું. ફરી એકવાર વિહાનની સામે એ જ ખાલી ઓરડો હતો, ભીનો પલંગ અને એકલતાના તેના હૈયાના ખૂણામાં દબાયેલા શબ્દો ધીમે ધીમે બહાર આવવા લાગ્યા. કદાચ મેં જે છોડી દીધું હતું તે વાસ્તવિક જીવન હતું, પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. અથવા કદાચ તે હતું, પણ તે જેટલું વિચારતો હતો તેટલું સરળ નહોતું. શહેરના ઘોંઘાટમાં વિહાનનું જીવન એક અંધારા વર્તુળમાં ફસાઈ ગયું હતું. દરરોજ સવારે તેને એવું લાગતું હતું કે તે એક અવરોધિત ઓરડામાં શ્વાસ લઈ રહ્યો છે. રૂમની દિવાલો પણ તેને ખંજવાળવા લાગી છે. એ જ જૂનું પલંગ, એ જ ભીનું છાપરું અને ખૂણામાં રાખેલી એ જ જૂની થેલી, જેમાં હવે ન તો કોઈ સ્વપ્ન હતું કે ન તો કોઈ આશા. કામ પર જવું હવે ફક્ત પેટ ભરવા માટે મજબૂરી બની ગયું હતું. કોઈ ઉત્સાહ કે ધ્યેય બાકી નહોતું.
ગોદામનો એ જ ભાર, એ જ ચીસો, એ જ થાક, તે આખો દિવસ લોખંડના બોક્સ ખેંચવામાં અને બોરીઓના ભાર ઊંચકવામાં વિતાવતો અને સાંજે ખાલી ખિસ્સા અને લટકાવેલા ખભા સાથે પોતાના રૂમમાં પાછો ફરતો. એક દિવસ વેરહાઉસ મેનેજર આવ્યો અને કહ્યું, આજથી પગાર અડધો થઈ જશે, ઓછો માલ આવી રહ્યો છે. વિહાનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તે કોઈક રીતે ટકી રહેવાનું મેનેજ કરી રહ્યો હતો. ભાડું, ખોરાક અને 2 જોડી કપડાં, બધું હવે બોજ બની ગયું હતું. કેટલાક દિવસો સુધી તે ફક્ત ચા પર જ જીવતો હતો. ક્યારેક હું ફક્ત પાણી પીને સૂઈ જતો. ક્યારેક તે 3 દિવસ સુધી બ્રેડનો ટુકડો ખેંચી લેતો. એક સમય એવો આવ્યો જ્યારે 3 દિવસ સુધી તેના શરીરમાં કંઈ જ નહોતું. જ્યારે તે ચોથા દિવસે વેરહાઉસ પહોંચ્યો ત્યારે ચાલતી વખતે તેના પગ ધ્રુજવા લાગ્યા. મારી નજર સામે અંધારું છવાઈ ગયું. કામદારોના અવાજો ધીમે ધીમે ઓછા થતા ગયા અને તે જ જમીન પર પડી ગયો. તેને ઉપાડો, હું શ્વાસ લઈ રહ્યો છું. કોઈએ કહ્યું કે કોઈએ તેના ચહેરા પર પાણી છાંટી દીધું. કોઈ તેનો હાથ હલાવી રહ્યું હતું, પણ વિહાનની આંખો બંધ હતી. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી હતી. તેને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં ગંદા ચાદર, દુર્ગંધ મારતા પડદા અને ઘોંઘાટિયા નર્સો હતા. તે અર્ધ બેભાન અવસ્થામાં આ બધું અનુભવી રહ્યો હતો. તેનું શરીર નિર્જીવ બની ગયું હતું, જાણે કોઈએ તેમનામાંથી જીવ ચૂસી લીધો હોય. છેલ્લા ઘણા કલાકોથી ફરજ પર રહેલી એક નર્સ વિહાનના પલંગ પાસે આવી. તેણે ફાઇલ ખોલી, નાડી તપાસી અને વોર્ડ બોયને કહ્યું, આ ફક્ત ભૂખની વાત છે. મેં 4 દિવસથી કંઈ ખાધું નથી. આ લોકો મજબૂર હોવા છતાં પોતાનું ધ્યાન રાખતા નથી. વોર્ડ બોયે ચીડથી કહ્યું. નર્સ નીચા અવાજમાં જવાબ આપ્યો, જ્યારે આખી દુનિયા તેમનાથી મોઢું ફેરવી ચૂકી છે, ત્યારે તેઓ પોતાનું ધ્યાન કેવી રીતે રાખી શકે છે? જ્યારે સફાઈ કરતી મહિલા પલંગ નીચે સફાઈ કરી રહી હતી, ત્યારે વિહાનના ખિસ્સામાંથી એક ફોટોગ્રાફ નીકળ્યો. રામલાલ અને લતિકાનો એક જૂનો ફોટોગ્રાફ જે તેણે અજાણતા અત્યાર સુધી સાચવીને રાખ્યો હતો. આ કોણ છે? નર્સે ચિત્રને ધ્યાનથી જોયું. કદાચ તે તેની પત્ની હશે કે તેની નજીકની કોઈ વ્યક્તિ હશે. એવું લાગે છે કે તેણે બધું પાછળ છોડી દીધું છે, સફાઈ કરતી મહિલાએ કહ્યું. વિહાનને 2 દિવસ પછી ભાન આવ્યું. તેણે આંખો ખોલી, છત તરફ જોયું અને ઊંડો શ્વાસ લીધો. પછી આસપાસ જોયું. હોસ્પિટલના રૂમમાં શાંતિ હતી. જ્યારે નર્સ દવા લેવા આવી ત્યારે વિહાને તેની તરફ જોયું. કેમ છો? નર્સે ધીમેથી પૂછ્યું. વિહાને મુશ્કેલીથી માથું હલાવ્યું. કદાચ હું જીવિત છું. નર્સે તેને થોડું પાણી પીવડાવ્યું અને નરમ અવાજમાં કહ્યું, જો તમે જીવિત છો તો જીવતા શીખો. તમારી જાતને આ સ્થિતિમાં ન છોડો. જીવન એક બોજ નથી, પણ એક તક છે. આ વાક્ય સરળ હતું, પણ તે તેના હૃદયને વીંધી નાખ્યું અને વિહાનના મનમાં કોઈ ખૂણામાં ઊંડા ઉતરી ગયું. તેની આંખો ભીની થઈ ગઈ. કદાચ આ વાક્ય તેને પહેલીવાર લાયક લાગ્યું. રાત્રે હોસ્પિટલની લાઇટો ઝાંખી થઈ ગઈ હતી. ફક્ત પંખાનો અવાજ અને ક્યારેક દર્દીની ઉધરસ વોર્ડમાં સંભળાતી હતી. વિહાન શાંતિથી સૂઈ રહ્યો હતો અને લતિકાનો ચહેરો તેની આંખો સામે ફરતો હતો. કાશ હું તેને સમજી શકું, તેણે મનમાં વિચાર્યું. કાશ હું તેનું મૌન વાંચી શકું. પણ હવે ન તો તે સમય પાછો આવી શકે કે ન તો તે દિવસો. ફક્ત યાદો અને પસ્તાવો હતો. તે જાણતો હતો કે જીવન તેને નીચે પાડી રહ્યું છે. હવે કાં તો જમીન પર સૂઈ જા અથવા પોતાને કાબૂમાં રાખીને ઊભો થઈ જા. જ્યારે નર્સે દવા લઈને આવી ત્યારે વિહાને પૂછ્યું કે આ હોસ્પિટલ ક્યાં છે? નર્સે આશ્ચર્યથી તેની સામે જોયું. તમને આ યાદ પણ નથી? આ કોલકાતાની જનરલ હોસ્પિટલ છે. વિહાને હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. મને યાદ આવ્યું. હવે મારે થોડી વધુ વાતો યાદ રાખવાની છે. જીવનની ધૂળમાં ઢંકાયેલો આ થાકેલો આત્મા કદાચ હવે ફરીથી આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યો હતો. પણ સફર હજુ બાકી હતી અને રસ્તો શરૂ થવાનો બાકી હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી વિહાન સીધો તે રૂમમાં પાછો ગયો જ્યાં છતમાંથી પાણી ટપકતું હતું, જ્યાં દિવાલો તેની હાલત પર આંસુ વહાવતી હતી અને જ્યાં એકલતા તેના આત્માને ચીરી નાખતી હતી. પહેલીવાર તેણે તેના હાથ પરની રેખાઓ પર ધ્યાનથી જોયું, જાણે તે તેમાં તેના ભૂતકાળ અને વર્તમાનના ચિત્રો શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોય.
તે થોડી ક્ષણો માટે મૌન રહ્યો, બસ શ્વાસ લેતો રહ્યો. પછી મેં મારા હૃદયમાં નિર્ણય લીધો, હવે નહીં, હવે મારે ત્યાં પાછા જવું પડશે જ્યાં બધું નાનું હતું પણ હૃદય મોટું હતું. બીજા દિવસે કેટલાક જૂના કપડાં, હોસ્પિટલનું અધૂરું બિલ અને ખિસ્સામાં થોડા સિક્કા લઈને તે સ્ટેશન જવા રવાના થયો. ટ્રેનની મુસાફરી દરમિયાન તેની સાથે ફક્ત શાંતિ હતી. ક્યારેક બારીમાંથી બહાર જોતા તેને જૂના દ્રશ્યો યાદ આવતા જે હવે ઝાંખા પડી ગયા હતા. બાળપણની રમતો, કાકાની લાકડી, લતિકાની આંખો જેમાં એક સમયે પ્રશ્નો છુપાયેલા હતા, બધું તેની આંખો સામે ફિલ્મની જેમ રમવા લાગ્યું. ગામડાના સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજની વહેલ વાગતાની સાથે જ વિહાનની ચિંતા વધવા લાગી. જાણે તેના પગ આપોઆપ એ દિશામાં આગળ વધવા લાગ્યા જ્યાં તેનું ઘર એક સમયે હતું, જ્યાં રામલાલની ઉધરસ સંભળાતી હતી, જ્યાં રાત્રિના શાંતિમાં લતિકાના પગલાંનો અવાજ ગૂંજતો હતો. ગામમાં પગ મૂકતાની સાથે જ બધું પરિચિત હોવા છતાં બદલાયેલું લાગ્યું. એ જ માટી, એ જ શેરીઓ, પણ લોકોની નજર, તેનું વર્તન હવે પહેલાં જેવું રહ્યું ન હતું. વિહાન નામનો કોઈ આવ્યો છે, કોઈ બાળકે અવાજ કર્યો. પછી એવું લાગ્યું કે જાણે આખા ગામને તેની ખબર પડી ગઈ. પણ નવાઈની વાત એ હતી કે જે ચહેરાઓ પર તેને પહેલાં તિરસ્કાર લાગતો હતો, હવે ત્યાં આદર હતો, શાંત આશ્ચર્ય અને એક ઓળખાણ હતી જે તેણે પહેલાં ક્યારેય અનુભવી ન હતી. હેલો વિહાન ભૈયા, સારું થયું કે તમે પાછા ફર્યા. રામલાલનો જમાઈ પાછો ફર્યો છે, કોઈએ કહ્યું. તેને એવું લાગ્યું કે આ એ લોકો નથી જે એક સમયે તેને નીચું જોતા હતા, જેમના માટે તે ફક્ત એક નિષ્ફળ, અભણ અને નકામો છોકરો હતો. હવે તેનું નામ દરેકના હોઠ પર હતું. બધાની આંખોમાં તેમના માટે એક વિચિત્ર આદર હતો. તે ધીમે ધીમે પોતાની જૂની હવેલી તરફ આગળ વધ્યો. એ જ તૂટેલો દરવાજો, એ જ ઝાડ નીચે કાકા બેસીને હુક્કો પીતા હતા, બધું એ જ હતું. ફક્ત સમય એ જ હતો. દિવાલો પર થાકનું એક પટ ઢંકાયેલું હતું. જ્યારે તે દરવાજો ધક્કો મારીને અંદર ગયો ત્યારે વાતાવરણમાં એક ગાઢ શાંતિ હતી. આ મારું મૂળ હતું, આ મારી ઓળખ હતી, વિહાન બડબડાટ કરી રહ્યો હતો. તે આગળમાં રૂમમાં ગયો અને બેઠો જ્યાં રામલાલે એક સમયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે પણ દિવાલ પર એ જ ખીલી હતી જેના પર લતિકાએ તેના પિતાનો રૂમાલ લટકાવ્યો હતો. અચાનક દરવાજો ખટખટાવ્યો. એક વૃદ્ધ માણસ ગામનો વડા હાથ જોડીને ઊભો હતો. દીકરા, તું પાછો આવીને સારું કર્યું. આ ઘર હવે ફરી જીવંત લાગશે. રામલાલે અમારા માટે ઘણું કર્યું. હવે અમને પણ તમારી પાસેથી થોડી આશા છે. વિહાને આંખો નીચી કરી. તે સમજી શક્યો નહીં કે આ બધું કેવી રીતે અને શા માટે બદલાઈ ગયું. તે જ ક્ષણે એક વ્યક્તિ આવ્યો જે ગામ સમિતિનો પ્રતિનિધિ હતો. તેણે વિહાનને એક સીલબંધ પરબીડિયું આપ્યું. આ પત્ર લતિકાએ અમારા દ્વારા તમારા માટે છોડી દીધો હતો. કદાચ તમે તે સમયે અહીં નહોતા, પણ હવે તમે છો. વિહાને ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું. અંદર ફક્ત થોડીક જ પંક્તિઓ હતી. જો તમે ક્યારેય પાછા ફરશો તો જાણો કે તમને તે માન મળશે જેના માટે મેં બધું છોડી દીધું હતું. આ હવેલી તમારી નથી, તે તમારી ઓળખ છે. જીવન વારંવાર તકો આપતું નથી, પણ જો તમને તે મળે તો તમારે તેના માટે આભારી રહેવું જોઈએ. પત્રનો દરેક શબ્દ વિહાનના આત્મામાં ઘૂસી રહ્યો હતો. જે પોતાને તુચ્છ માનતો હતો, આજે ગામ લોકો તેના નામે માથું ઝુકાવી રહ્યા હતા. આ બધું લતિકાના સપના, તેની મહેનત અને રામલાલની પ્રતિષ્ઠાનું પરિણામ હતું. એક ખૂણામાં બેસીને વિહાન લાંબા સમય સુધી વિચારતો રહ્યો. તે પોતાની આંખોમાં જોઈ શકતો ન હતો, લતિકા પણ નહીં, જેણે ત્યાં હાજર ન હોવા છતાં તેના જીવન પર સૌથી ઊંડી અસર છોડી હતી. રાત્રે જ્યારે આખું ગામના લોકોને જોવા માટે એકત્ર થયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. શાંતિ છવાઈ ગઈ. વિહાન હવેલીના આંગણામાં બેઠો હતો અને આકાશ તરફ જોઈ રહ્યો હતો. હું કાકા પાછો આવી ગયો છું, પણ હવે હું એ વિહાન નથી જે ભાગી ગયો હતો. હવે હું એ વિહાન બનીશ જેના પર તમને ગર્વ છે. મૌનમાં જાણે આકાશમાંથી કોઈ પ્રાર્થના પડવા લાગી અને કદાચ એ પ્રાર્થના પણ સ્વીકાર કરાઈ ગઈ, કારણ કે એક નવી સવાર, એક નવી શરૂઆત તેમના દરવાજા પર માથું નમાવીને
ઊભી હતી. સૂર્ય હજુ પૂરો ઉગ્યો ન હતો, પણ ગામની હવામાં એક અલગ જ પ્રકારની ધમાલ હતી. હવેલીના આંગણામાં બેઠેલા વિહાને કેટલાક ગુપસુપનો અવાજ સાંભળ્યો. દરવાજા પાસેથી પસાર થતા કેટલાક યુવાનો ઉત્સાહથી વાતો કરી રહ્યા હતા. તે આજે ફરી આવી રહી છે, એકે કહ્યું. સત્તાવાર દરજ્જાવાળી મોટી ગાડીમાં હવે ચૌધરી પણ તેની સામે ઊભા રહેતા પહેલા 2 વાર વિચારે છે. વિહાન આશ્ચર્યથી ઉપર જુએ છે. તેણે દિવાલની પેલે પાર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો, જ્યાં ગામના મુખ્ય ચોકમાં કંઈક હલચલ થઈ રહ્યું હતી. તે જ ક્ષણે એક છોકરો તેને તે બાળપણથી ઓળખતો હતો તે દોડતો આવ્યો. વિહાન ભૈયા, તમે સાંભળ્યું કે લતિકા દીદી આવી રહી છે? આખું ગામ તેમનું સ્વાગત કરવા તૈયાર છે. તે છે. વિહાનને એવું લાગ્યું કે કોઈએ તેના કાનમાં પીગળેલા કાચ રેડી દીધા છે. લતિકા એ જ લતિકા છે જેને તે ચૂપચાપ છોડીને ગયો હતો, જેને તે ક્યારેય સમજ્યા વિના છોડીને ગયો હતો કે તેના હૃદયમાં શું ચાલી રહ્યું છે, તે શા માટે આવી રહી છે. તે સરકારમાંથી છે. હવે તે એક મોટી અધિકારી છે, ડીએસપી કે એવું કંઈક. છોકરો આજ્ઞાની હતો, પણ તેના શબ્દો વિહાનના હૃદયને વીંધી નાખતા હતા. વિહાન ઝડપથી દરવાજો બંધ કરીને હવેલીની અંદર આવ્યો. તેનું મન મૂંઝવણમાં હતું. તેને તે ક્ષણ યાદ આવી જ્યારે લતિકાએ શાંતિથી તેના માટે ચા મૂકી અને પાછી ફરી. તે મૌન, તે આરામ અને તે મૌન પ્રેમ, બધું જ આજે એની અંદર ગૂંજતું હતું. બપોર સુધીમાં આખું ગામ એક અલગ જ રંગમાં રંગાઈ ગયું હતું. બજારોમાં દુકાનોને રંગાવવામાં આવ્યા હતા. નવો રંગ, ચોકડીઓ સાફ થઈ રહી હતી. એક મોટો ચોપાલની સામે બેનર લગાવવામાં આવ્યું હતું. માનનીય લતિકા રામલાલ, ડેપ્યુટી કમિશનર, સ્વાગત છે. વિહાનની નજર બેનર પર ટકેલી હતી. ડેપ્યુટી કમિશનર. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. એ જ છોકરી જે કાચી જમીન પર બેસીને ચૂલો સળગાવતી હતી, આજે તે આટલી ઊંચાઈએ પહોંચી ગઈ છે. તે પહેલેથી જ આવી ગઈ હતી. આજે તે આખા તાલુકાની પ્રતિનિધિ તરીકે આવી રહી છે. સાંજના સુમારે ઘણો અવાજ થયો. ગામના પ્રવેશદ્વારમાંથી એક મોટી સફેદ કાર અંદર આવી. તેના પર સરકારી ધ્વજ લહેરાતો હતો. મોટરસાયકલ પર 2 પોલીસકર્મીઓ તેની સાથે હતા. વિહાન હવેલીના દરવાજાના ખૂણામાં ઊભો હતો અને શાંતિથી બધું જોઈ રહ્યો હતો. ગાડી ચોપાલ પાસે ઊભી રહી. દરવાજો ખુલ્યો. લતિકા સફેદ સલવાર, કુર્તા, માથા પર દુપટ્ટો અને આંખોમાં આત્મવિશ્વાસ પહેરીને બહાર આવી. તેના ચાલવામાં આત્મવિશ્વાસ હતો. તેના સ્વરમાં વિરામ હતો. આખા ગામમાં તાળીઓ પડી. મહિલાઓએ તેને આશીર્વાદ આપ્યા અને બાળકોએ તેના પર ફૂલોનો વરસાદ કર્યો. ચૌધરી મંજૂર, જેમણે ક્યારેય રામલાલનું નામ પણ લીધું ન હતું, તેમણે આજે હાથ જોડીને કહ્યું, લતિકાજી, તમે આખા વિસ્તારને ગૌરવ આપ્યું છે. અમને તમારા પર ગર્વ છે. લતિકાએ માથું નમાવ્યું અને સ્મિત કર્યું, પરંતુ તેની આંખો ભીડને વીંધી ગઈ અને હવેલીની દિવાલ પાછળ ડોકિયું કરવા લાગી. તેણીને એવું લાગ્યું કે કોઈ ત્યાં ઊભું છે. ગાડી તરફ પાછા ફરતા પહેલા તેણીએ કહ્યું, રામલાલનું ઘર, તેની હવેલી, આ વિસ્તાર એક સમયે તેના બલિદાનનો સાક્ષી હતો. આજે જો હું કંઈ બની શકું તો આ ભૂમિને કારણે. લોકોની નજરમાં આદર હતો. વૃદ્ધો અને ચૌધરી તેના દરેક શબ્દ પર માથું હલાવી રહ્યા હતા, જાણે તેઓ કોઈ હુકમ સાંભળી રહ્યા હોય. વિહાન ત્યાં જ બેઠો રહ્યો, જમીન તરફ જોતો રહ્યો. જો તે ઈચ્છતો હોત તો તે જઈને તેની સામે ઊભો રહી શકતો હોત. તે તેનો પતિ હતો. તેનું નામ તેની સાથે જોડાયેલું હતું. પણ તેને લાગ્યું કે હવે તે તેના લાયક નથી. તેને તે ક્ષણો યાદ આવવા લાગી જ્યારે તે શહેરમાં મજૂર તરીકે કામ કરતો હતો. નિશાના ટોણા મારતા શબ્દો, ભૂખને કારણે બેભાન થઈ જવું અને પછી હોસ્પિટલની નર્સે જેણે કહ્યું હતું કે જો તમે જીવતા છો તો જીવતા શીખો. લતિકા ગાડીમાં બેસીને ચાલી ગઈ. ગામની શેરીઓ થોડા સમય માટે તેની સુગંધિત થતી રહી. લોકો લાંબા સમય સુધી તેના શબ્દો વિશે વાતો કરતા રહ્યા. રાત્રે વિહાન હવેલીના આંગણામાં બેઠો હતો અને તારાઓ તરફ જોઈ રહ્યો હતો. લતિકાએ ફક્ત પરીક્ષા પાસ કરી ન હતી, તેણે જીવનનો વિજય મેળવ્યો હતો. હવે વિહાનનો વારો હતો પોતાને ઓળખવાનો, કંઈક બનવાનો, અથવા ઓછામાં ઓછું એક સાચો
માનવી બનવાનો પ્રયાસ કરવાનો. અને કદાચ આ આશ્ચર્યની વાસ્તવિકતા યાત્રા હતી. બહારની દુનિયા નહીં, પણ અંદરનો પરિવર્તન. જ્યારે બપોરનો પડછાયો લાંબો થવા લાગ્યો ત્યારે ગામના લોકો, કેટલાક વડીલો વિહારના હવેલીમાં આવ્યા. તે શાંતિથી બેઠો હતો, જાણે કોઈ વિચારમાં ખોવાઈ ગયો હોય. તેમાંથી એક પ્રકાશ રાવ, જે ગામ સમિતિના એક અગ્રણી સભ્ય હતા, આગળ આવ્યા અને ટેબલ પર હાથમાં એક પરબીડિયું મૂક્યું. દીકરા વિહાન, આ લેખિત વિનંતી આપણા બધા તરફથી છે. જો શક્ય હોય તો તારી પત્નીને અમારા માટે આ કામ કરવા કહો. આ આપણા સન્માનનો પ્રશ્ન છે. વિહાને આશ્ચર્યચકિત થઈને પરબીડિયું ઉપાડ્યું, પણ અત્યાર સુધી તેને સમજાયું ન હતું કે મામલો શું છે, આ કેવું કામ છે. તેણે ધીમા અવાજે પૂછ્યું. પ્રકાશ રાવે આંખોનો સંપર્ક ટાળતા કહ્યું, વિગતો પૂરી થઈ ગઈ છે. તમે પોતે જ વાંચી લો. અમે ઈચ્છીએ છીએ કે તમે પોતે જ તેની સાથે વાત કરો. લોકો ત્યાંથી ચાલ્યા ગયા અને વિહાન લાંબા સમય સુધી પરબીડિયું હાથમાં પકડીને બેઠો રહ્યો. તેનું હૃદય અજાણ્યા ગભરાટથી ધબકવા લાગ્યું. અંતે તેને પરબીડિયું ખોલ્યું. અંદર ફક્ત થોડા વાક્યો લખેલા હતા. લતિકા દેવી, તમારા પ્રભાવ અને પદની શક્તિથી અમને આશા છે કે તમે અમારા 2 છોકરાઓને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવશો. તેઓ નિર્દોષ છે. જો તમે ભલામણ કરો છો તો આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. આખો સમુદાય તમારો આભારી રહેશે. વિહાનને લાગ્યું કે આ કોઈ પત્ર નહીં, પણ ભારે બોજની રસીદ છે. તે એક સમયે તેની પત્નીને નબળી, લાચાર અને મૂર્ખ માનતો હતો. આજે તે એકવાર ઓફિસ તરીકે પણ તે જોવા જઈ રહ્યો હતો. આ મૂંઝવણમાં તે ઊભો થયો અને સીધો લતિકાના સરકારી નિવાસસ્થાને ગયો, જે હવે હવેલીથી અલગ તેનું ઓફિસ જેવું ઘર બની ગયું હતું. રસ્તામાં બાળકોએ વિહાનને જોઈને બૂમ પાડી, જુઓ, તે લતિકા દીદીનો પતિ છે. કેટલાક વડીલોએ પણ માથું નમાવીને તેનું સ્વાગત કર્યું. પણ વિહાનનું હૃદય વધુ ભારે થઈ રહ્યું હતું. દરવાજા પાસે પહોંચીને ખટખટાવ્યો. દરવાજો ખુલ્યો અને વિહાનનો શ્વાસ થંભી ગયો. લતિકા તેની સામે ઊભી હતી. સરકારી ગણવેશ પહેરેલો, આદરથી લપેટાયેલો દુપટ્ટો, છાતી પર નામ લખેલી ચમકતી પટ્ટી. તેની આંખોમાં એક વિરામ હતો. તેના ચહેરા પર કોમળતા હતી, પણ તેના અવાજમાં એક અલગ પ્રકારનો અધિકાર હતો. હા, વિહાનનું ગળું સુકાઈ ગયું. તે કંઈક વાત કરવા માંગતો હતો. લતિકાએ દરવાજો સંપૂર્ણપણે ખોલ્યો અને તેને અંદર આવવાનો ઈશારો કર્યો. વિહાન ધીમે ધીમે અંદર આવ્યો, જાણે તે કોર્ટમાં હાજર થઈ રહ્યો હોય. રૂમ બધું જ વ્યવસ્થિત હતું. ફાઇલો, સરકારી ટેલિફોન અને એક ટેબલ જેના પર તાજી ચાનો કપ રાખવામાં આવ્યો હતો. આ એ જ લતિકા હતી જે એક સમયે કાચી જમીન પર ખુલ્લા પગે ચાલીને શેરીઓ સાફ કરતી હતી. આજે તેના પગ નીચે ગાલીચો હતો અને તેના માથા પર સત્તાનો પડછાયો હતો. આ એક પત્ર છે. ગામ લોકોએ મને આપ્યો છે. હું તમારી પાસેથી થોડી મદદ માંગુ છું. વિહાને તેના ટેબલ પર પરબીડિયું મૂક્યું. લતિકાએ કોઈ પણ લાગણી વગર પરબીડિયું ખોલ્યું, વાંચ્યું અને શાંતિથી બાજુ પર રાખ્યું. આ લોકો ભલામણ માંગી રહ્યા છે અને તમને શું જોઈએ છે? વિહાને તેની નજર ફેરવી, જાણે તેની આંખોમાં છુપાયેલા ગુનાઓનો હિસાબ નોંધાયેલો હોય. મને કંઈ જોઈતું નથી. હું ફક્ત કંઈક પહોંચાડવા આવ્યો છું. લતિકાએ એક ક્ષણ માટે તેની સામે ધ્યાનથી જોયું. એ જ આંખો જે એક સમયે વિહાનને અવાચક લાગતી હતી, આજે તે ચીસો પાડ્યા વિના કે બોલ્યા વિના પ્રશ્ન પૂછી રહી હતી. શું તમે ક્યારેય પૂછ્યું હતું કે જ્યારે તમે મને છોડીને ગયા હતા ત્યારે મને શું જોઈએ છે? જ્યારે તમે વિચાર્યું હતું કે હું ફક્ત એક શાંત છોકરી છું જે મારા વિના કંઈ નથી? વિહાનની આંખો ચબકવા લાગી. તેના અવાજ સામે તે ખૂબ જ નાની લાગતી હતી. મને માફ કરજો, તે ભાગ્યે જ બોલી શક્યો. માફ કરજો. તે હસી પડી. પણ પીડાથી? શું તમને લાગે છે કે ફક્ત શબ્દોથી પાપ ભૂંસી નાખવામાં આવે છે? વિહાનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ના, મને ખબર છે. હું ફક્ત મારી ભૂલનો ભાર થોડો હળવો કરવા માંગુ છું. લતિકા ખુરશી પરથી ઊભી થઈ અને બારી તરફ જોયું. બહાર સૂર્ય આથમી રહ્યો હતો. તમને શું લાગે છે મેં આ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું? ફક્ત મહેનત કરીને નહીં, વિહાન. મેં તમે આપેલી
એકલતા તમારા છોડીને જવાની પીડા, તમારા મૌન નફરતને બળ આપ્યું. દરરોજ રાત્રે જ્યારે હું તમારા ખાલી પલંગ પર તરફ જોતી, ત્યારે મારા હૃદયમાં એક સંકલ્પ વધુ મજબૂત થતો કે હું તમારા વિના પણ મારી જાતને સંપૂર્ણ સાબિત કરીશ. અને પછી એ દિવસ આવ્યો જ્યારે મારા CSSના પરિણામો આવ્યા. મારી વર્ષોની મહેનત, વર્ષોની પ્રેક્ટિસ સફળ થઈ. મારા ખંભા પરથી એક ભારે બોજ ઉતરી ગયો. લતિકાએ વિહાન તરફ જોયું, જે આંખો નીચી રાખીને ઊભો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે સમય પસાર થઈ જાય છે વિહાન, પણ આપણે બીજાઓને જે ઘા આપીએ છીએ તે પાછળ રહી જાય છે. તેને રૂઝાવવામાં ઘણો સમય લાગે છે. કેટલાક ઘા એવા હોય છે જે ક્યારેય રૂઝાતા નથી. વિહાન ચૂપચાપ ઊભો રહ્યો, જાણે તેના ગુનાઓ તેના ગળામાં સાંકળો બની ગયા હોય. તેની ઉદાસ આંખોમાં અપાર શરમ હતી. લતિકા બધું અનુભવી રહી હતી, પણ તેણે ડેસ્કની ધાર પરથી એક પેન કાઢી કાગળ પર લખેલા પત્ર પર કાર્યવાહી થઈ રહી છે. પછી તેણે તેને એક પરબીડિયું મૂકીને વિહાનને આપ્યું. જાઓ અને પ્રકાશ સાહેબને આપો. અને સાંભળો વિહાન. વિહાને ઉપર જોયું. જો તમે ખરેખર માફી ઈચ્છતા હો તો પોતાને એક એવો વ્યક્તિ બનાવો જે પોતાના ગુનાનો ભાર પોતે ઉઠાવી શકે. વિહાનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. લતિકાનો ગણવેશ, તેનો અવાજ, તેનું ગૌરવ, બધું જ વિહાનને ખૂબ નાનું લાગતું હતું. જ્યારે તે બહાર આવ્યો ત્યારે સૂર્ય આથમી ગયો હતો અને આકાશમાં નારંગી રંગનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. કદાચ એ જ પ્રકાશ વિહાનમાં પણ એક નવા સૂર્યને જગાડી રહ્યો હતો. પણ તે જાણતો હતો કે હવે રસ્તો લાંબો હતો, અને આ વખતે ફક્ત પગથિયા જ નહીં, ઈરાદો પણ સાચો હોવો જોઈએ. સાંજનો સમય હતો. વિસ્તારના નાના દુકાનદારો પોતાનો સામાન પેક કરી રહ્યા હતા. બજારનો ધમધમાટ ધીમે ધીમે શાંતિમાં ફેરવાઈ રહ્યો હતો. મજૂર વર્ગ થાકી ગયો હતો. મંદા પોતાની ઝૂંપડીમાં પાછો ફરી રહ્યો હતો. વિહાન પણ એક ખૂણામાં બેઠો હતો, હાથમાંથી ખાલી થેલી, આંખોમાં થાક અને હૃદયમાં અવિશ્વાસનો અંધકાર. છેલ્લા 2 દિવસથી તેને કોઈ કામ મળ્યું ન હતું. તેનું ખિસ્સું ખાલી હતું અને તેનું પેટ ભૂખ્યું હતું. તે એક ભોજનની પણ વ્યવસ્થા કરી શકતો ન હતો. તેણે પોતાના મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને શરમની બધી હદો વટાવી દીધી હતી. એક રાત્રે જ્યારે તે એક દુકાન સામેથી પસાર થયો, ત્યારે તેણે જોયું કે બહાર થોડો બાકી રહેલો સામાન પડેલો હતો. પછી તેના અંદરનો શેતાન ધીમેથી બોલ્યો, મારે ફક્ત એક જ વસ્તુ ઉપાડવી છે. કોઈ જોઈ રહ્યું નથી. વિહાને થોડીવાર આસપાસ જોયું. પછી તે ધીમે ધીમે આગળ વધ્યો. તેણે એક નાનું મોબાઈલ બોક્સ ઉપાડ્યું હતું કે પાછળથી અવાજ આવ્યો, અરે, તું ચોરી કરી રહ્યો છે. 2 લોકો દોડી ગયા અને વિહાનને પકડી લીધો અને થોડીવારમાં પોલીસ સ્ટેશન લઈ ગયા. કોઈએ કંઈ સાંભળ્યું નહીં. કોઈએ કંઈ સમજવાનો પ્રયાસ કર્યો નહીં. તેને ફક્ત ચોર તરીકે ઓળખવામાં આવ્યો. પોલીસ સ્ટેશનની દિવાલો ભારે લાગતી હતી અને અંદરની હવામાં ગાઢો દુર્ગંધ અને ભયનું મિશ્રણ હતું. વિહાનને લોખંડના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. તે આખી રાત સૂઈ શક્યો નહીં. તે દિવાલ સામે બેસી રહ્યો. જ્યારે તેણે આંખો બંધ કરી, ત્યારે તેના મનમાં એક પછી એક જૂની યાદો આવવા લાગી. રામલાલનો સ્નેહ, લતિકાનું મૌન, હવેલીની છત અને ગામડાની ઠંડી પવન, બધું જ તેની સામે ફિલ્મની જેમ ફરવા લાગ્યું. તેને એક ક્ષણો પણ યાદ આવી જ્યારે તેણે લતિકાને દુકાનની બહાર રડતી જોઈ, પણ તેને બદલામાં કંઈ માંગ્યું નહીં. તે રાતો જ્યારે તે ચૂપચાપ પુસ્તકોમાં ખોવાયેલી રહેતી અને તે પોતાની દુનિયામાં મગ્ન રહેતો. સવાર પડી ત્યારે પોલીસ સ્ટેશનની બહાર એક SUV આવીને ઊભી રહી. તેમાં વાદળી નંબર પ્લેટ હતી. પોલીસ સાથે એક આદરણીય મહિલા નીચે ઉતરી. બધાએ આદરપૂર્વક માથું નમાવ્યું. તે લતિકા હતી. અધિકારીઓ તેને ગંભીરતાથી સલામ કરી રહ્યા હતા. તે સીધી અંદર ગઈ. તેણે પોલીસ અધિકારી સાથે વાત કરી અને થોડીવારમાં વિહાનને બારમાંથી બહાર કાઢવામાં આવ્યો. વિહાને ઉપર જોયું. લતિકા તેની સામે ગૌરવ સાથે ગણવેશમાં ઊભી હતી, પણ તેનો ચહેરો શાંત હતો. ચાલ, બહાર આવ. વિહાને એક ક્ષણ માટે તેની સામે જોયું, પછી ધીમે ધીમે બહાર આવ્યો. તેને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી
જમીન સરકી ગઈ હોય. જો કોઈ બીજાએ તેને મદદ કરી હોત તો તેને આટલી શરમ ન આવી હોત, પણ આ એ જ સ્ત્રી હતી જેને તે એક સમયે અવગણતો હતો. તે તેને હલકી ગુણવત્તા વાળી માનતો હતો. જ્યારે તે બહાર આવ્યો અને કારમાં બેઠો ત્યારે લતિકાએ એક પણ શબ્દ બોલ્યો નહીં. ગાડી શાંતિથી આગળ વધતી રહી. વિહાનનું માથું ઝૂકી ગયું હતું અને તેનું હૃદય અંદરથી રડી રહ્યું હતું. આખા રસ્તામાં તે લતિકાનો ચહેરો વારંવાર જોવા માંગતો હતો, પણ તેની હિંમત નહોતી. લતિકાની નજર સીધી રસ્તા પર ટકેલી હતી, જાણે તેના હૃદયમાં કોઈ લાગણીઓ બાકી ન હોય. પણ વિહાન જાણતો હતો કે એ મૌન ખાલી પણ નહીં, પણ ઊંડા ઘાનું નિશાન હતું. જ્યારે ગાડી જૂના રૂમની સામે આવી ત્યારે લતિકાએ દરવાજો ખોલ્યો અને બસ આટલું જ કહ્યું, નીચે ઉતર. વિહાન નીચે ઉતર્યો. તે એક ક્ષણ માટે થોભ્યો. કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો તેને છોડી ગયા. લતિકા દરવાજો બંધ કરીને ધૂળ છોડીને ચાલી ગઈ. રાત્રે તે ઓરડામાં શાંતિથી બેઠો રહેતો, પોતાના હાથ પરની રેખાઓ જોતો રહેતો, દિવાલો પર લટકતા જૂના કપડાં જોતો રહેતો અને અંદરથી તૂટી પડતો. તે દિવસે પહેલીવાર તેને સંપૂર્ણ રીતે સમજાયું કે જેને તે શાંત પડછાયો માનતો હતો તે ખરેખર એક સંપૂર્ણ અસ્તિત્વ હતો. એક વ્યક્તિ જે કંઈ સમજી શકતો ન હતો. એ સ્ત્રી જેણે એકલતાની પીડા અનુભવી હતી, જેનાથી તે પોતે ભાગતો રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તે રાત્રે, જેલની દિવાલો અને લતિકાનું મૌન, આ બધાએ તેની અંદરના દરવાજા ખોલી નાખ્યા હતા. તેણે લતિકાની શાંતિ આંખોમાં એવું દુઃખ જોયું હતું કે તે ક્યારેય તેની જીભ પર આવ્યું નહીં, કે તે ફરિયાદ બની નહીં. તે ફક્ત અંદરથી ધૂંધળું થતું રહ્યું. અને એક દિવસ શાંતિથી તેને ગૌરવને પ્રકાશિત કર્યું. હવે તેને સમજાયું હતું કે તેનો ગુનો ફક્ત ચોરીનો ન હતો. તેનો સાચો ગુનો એ હતો કે તેણે કોઈના સપના, લાગણીઓ અને મૌનને ધિક્કાર્યા હતા. અને આ એક એવો ગુનો હતો જેની સજા કોર્ટ નહીં પણ આત્મા આપે છે. તે દિવસે સૂર્યપ્રકાશ થોડો વધુ તેજસ્વી દેખાઈ રહ્યો હતો. વિહાન એક ખૂણામાં બેઠો હતો. તેના હાથ પર ફોલ્લા હતા, કપાળ પર પરસેવો હતો અને તેના હૃદયમાં હારના અંગાર સળગી રહ્યા હતા. જાણે તેના આખા જીવનના ચિત્રો તેની આંખો સામે લટકી રહ્યા હતા. રામલાલનો છેલ્લો શ્વાસ, લતિકાનું મૌન, ચોરીનો આરોપ અને તે ક્ષણ જ્યારે તે જેલના સળિયા પાછળ પોતાની આંખોમાં જોવામાં અસમર્થ હતો. બપોરે જ્યારે કામદારોની ભીડ થોડી ઓછી થઈ ત્યારે વિહાન છાંયડાની શોધમાં એક નિર્જન ખૂણામાં ગયો. એક પીપળાનું ઝાડ હતું જેની નીચે એક વૃદ્ધ સાધુ બેઠા હતા. લાંબી સફેદ દાઢી, ગંદા કપડાં, હાથમાં માટીનો વાસણ અને આંખો જાણે પૃથ્વીની અંદર છુપાયેલા કોઈ સત્યને શોધી રહી હોય. વિહાને તેના પર થોડી નજર નાખી અને થાકેલા પગલાઓ સાથે આગળ વધવા લાગ્યો. પણ સુધાએ બૂમ પાડી, હે મહેનતુ માણસ, થોડીવાર બેસો. તમારા કપાળ પર જવાબદારીઓની રેખાઓ ખૂબ ઊંડી થઈ ગઈ છે. વિહાન અટકી ગયો. તેને આશ્ચર્ય થયું કે આ અજાણી વ્યક્તિને તેની અંદરની મુશ્કેલીઓ કેવી રીતે ખબર પડી. તે ધીમે ધીમે ફરીને પીપળાના ઝાડ નીચે બેઠો. મારા ચહેરા પર તમે શું જોયું? વિહાને કડવા સ્વરમાં પૂછ્યું. સાધુએ હસીને કહ્યું, ચહેરા પર કંઈ નથી. તમારા ખંભા પરનો ભાર ફક્ત કોથળાઓનો નથી, આ પસ્તાવો, શરમ અને ભૂતકાળનો બોજ છે. વિહાને આંખો નીચી કરી. મને કંઈ સમજાતું નથી. બધું હાથમાંથી નીકળી ગયું છે. લતિકા, ઘર, માન, હવે ફક્ત આ બોજ અને આ શરીર બાકી છે. સાધુએ ગરદન વાળીને જમીન પરથી એક નાનો પથ્થર ઉપાડ્યો. તેને વિહાનની હથેળીમાં મૂકીને કહ્યું. તેમણે કહ્યું, આ પથ્થર ત્યાં સુધી તમારા હાથમાં નકામો છે જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા ન હોવ. આદર પણ એવો જ છે. તે આપવામાં આવતો નથી, તે કમાય છે. તે એક એવો પ્રકાશ છે જે વ્યક્તિ પોતાની અંદર સળગાવે છે, બીજાને બતાવવા માટે નહીં પણ પોતાને જોવા માટે. વિહાન ચૂપ રહ્યો. તેની અંદર કંઈક ફરવા લાગ્યું, જાણે લોહી ફરી મૃત નસમાં વહેવા લાગ્યું હોય. તમે શું કહી રહ્યા છો? મારે શું કરવું જોઈએ? તેણે લાચારીથી પૂછ્યું. સાધુએ ધીમેથી કહ્યું, તમારી પાસે બે રસ્તા છે. કાં તો આ બોજ સાથે બાકીનું જીવન વિતાવો અથવા ઊભા થાઓ અને એવી વ્યક્તિ બનો
જે આવતીકાલના વિહાનને તમારા પર ગર્વ કરાવે. વિહાનની આંખો ભીની થઈ ગઈ. તે થોડીવાર મૌન બેઠો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, હવે કાં તો હું મારું જીવન સારું બનાવીશ અથવા હું મરી જઈશ, પણ હું આ રીતે જીવીશ નહીં. સાધુએ તેને આશીર્વાદ આપ્યા, મહેનતુ બનો, તમારા ખંભા પરથી નહીં પણ તમારા હૃદય પરથી તમારો બોજ ઉતારો. તમારી જાતને તે સ્થાન આપો જે તમે અત્યાર સુધી બીજાઓ પાસેથી માંગતા આવ્યા છો. તે રાત્રે સૂતા પહેલા વિહાને પોતાનું અંતર સાફ કર્યું. પોતાનો પલંગ નહીં, તેણે પોતાના બધા નકામા કાગળો ફાડી નાખ્યા. તે કપડાં જેમાં તે બોજ ઉપાડતો હતો તેણે વસ્તુઓ ધોઈ અને વ્યવસ્થિત રીતે મૂકી દીધી. અને બીજા દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે તે પહેલાં કરતાં અલગ હતો. તે વેરહાઉસ પહોંચ્યો અને ફરીથી એ જ જૂનું કામ શરૂ થયું. આ વખતે તેણે માથા પર નહીં પણ છાતી પર ભાર ઉપાડ્યો. તે જાણતો હતો કે આ કામ ચલાવ છે, પરંતુ તે જે માન મેળવવા માંગતો હતો તેનો પાયો આ પરસેવો હતો. દરરોજ તે વહેલા આવતો, મોડેથી જતો અને જગ્યા સૌથી છેલ્લે સાફ કરતો. બીજા કામદારો મજાક કરતા અને કહેતા, ઓય વિહાન, તું નવાબ બની ગયો છે. તે હસતો અને કહેતો, હું નવાબ નહીં પણ માનવ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડા અઠવાડિયા પછી વેરહાઉસ મેનેજરે તેને ફોન કર્યો, તું મહેનતુ છે વીર, એક ઓફર છે. એક નવી ડિલિવરી કંપનીમાં સુપરવાઇઝરની જગ્યા ખાલી છે. જો તમે ઈચ્છો તો હું તમારી ભલામણ કરી શકું છું. વિહાનની આંખોમાં આશા ચમકી. તે જાણતો હતો કે આ તક લતિકા કે કોઈ વૃદ્ધ માણસે આપી નથી, પરંતુ તેની પોતાની મહેનતે આ તક ઊભી કરી છે. તે રાત્રે જ્યારે તે છત પર બેઠો હતો ત્યારે તેને પીપળાનું ઝાડ યાદ આવ્યું. તેને સાધુ અને તેણે આપેલો પથ્થર યાદ આવ્યો. તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. એ જ પથ્થર હજુ પણ સુરક્ષિત હતો. હવે તેને ખબર પડી ગઈ કે માન નામથી નહીં પણ આચરણથી મળે છે, અને જો આચરણ મજબૂત હોય તો માટી પણ સોનું બની જાય છે. તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, લતિકા, હું તને પાછો મેળવવા માટે નહીં પણ મારી જાતને પાછો મેળવવા માટે બદલાઈ રહ્યો છું. અને હવે આ યાત્રા અટકશે નહીં. સવારનો પ્રકાશ દૂરના સમયમાં ફેલાઈ રહ્યો હતો. કદાચ એ જ પ્રકાશ હવે તેના હૃદયમાં જાગી રહ્યો હતો. અને કદાચ પહેલીવાર વિહાન ખરેખર જાગ્યો હતો. હવામાન બદલાઈ રહ્યું હતું. હવામાં થોડો ખળભળાટ હતો, જાણે જમીન પર પથરાયેલા જૂના પાપોને ધોવાની મોસમ આવી ગઈ હોય. હવે વિહાન એ ગામ છોડીને જતો રહ્યો ન હતો. હવે તે દરરોજ સૂર્યોદય પહેલા જાગી જતો હતો. તે થાકેલા શરીર સાથે પણ મજબૂત નિશ્ચય સાથે પોતાનો દિવસ શરૂ કરતો હતો. મજૂર તરીકે કામ કરતી વખતે તેના હૃદયમાં એક બીજ વાવેલું હતું. તેના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે, તેનું ખોવાયેલું માન પાછું મેળવવા માટે એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે લતિકાની માફી માંગવાનો સમય આવી ગયો છે. હૃદયથી, ફક્ત શબ્દોથી નહીં પણ પોતાના કાર્યોથી તે તેની ઓફિસમાં ગયો, જે હવે આખા જિલ્લાનું વહીવટી કેન્દ્ર હતું. મુખ્ય દરવાજા પર ઊભેલા સુરક્ષા ગાર્ડે પહેલાં તો તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ વિહાને શાંત સ્વરે કહ્યું કે તે ફક્ત એકવાર એવી વ્યક્તિને મળવા માંગે છે જે તેને પોતાના કરતાં વધુ સારી રીતે ઓળખે છે. થોડીવાર પછી લતિકાના રૂમનો દરવાજો ખુલ્યો. તે ખુરશી પર બેઠી હતી અને એક ફાઇલ જોઈ રહી હતી. જ્યારે તેણીએ વિહાનને અંદર આવતો જોયો ત્યારે તેનો ચહેરો આશ્ચર્ય અને થાકથી ભરાઈ ગયો. તે ચૂપ રહી, જાણે તે રાહ જોઈ રહી હોય કે તે હવે શું કહેશે. વિહાને આંખો નીચી કરી અને ધીમેથી કહ્યું, હું આવી ગયો છું. જ્યારે મેં તમને અવગણ્યા ત્યારે માફી માંગી, તમને ઓછો આંક્યા અને તમારા સપનાઓને બિનમહત્વપૂર્ણ ગણ્યા. લતિકાએ શાંતિથી સાંભળ્યું પણ કંઈ કહ્યું નહીં. વિહાન આગળ વધ્યો અને તેની સામે એક જૂનો ફોલ્ડ કરેલો કાગળ મૂક્યો. જુઓ, આ તે નકશો છે જે મેં મારી જમીન પર શાળા બનાવવા માટે તૈયાર કર્યો છે. તે બાળકો માટે જે મારા જેવા અશિક્ષિત છે અને ક્યારેય કોઈ તક મળી નથી. હું ઈચ્છું છું કે કોઈ બીજું એવું બને જે હું ન બની શક્યો. લતિકાએ કાગળ હાથમાં લીધો. તેના હાથ થોડા ધ્રુજતા હતા. તેણે કાગળ પર સરળ રેખાઓ લખી, પણ તેમાં લાગણીની ઊંડાઈ હતી, ઈરાદાની પ્રમાણિકતા
હતી. હું ઈચ્છું છું કે તમે આ શાળાનું ઉદ્ઘાટન કરો. આ તમારી ઓળખ છે, તમારા વિચારોનું ઉત્પાદન. મેં કંઈ કર્યું નથી. મેં હમણાં જ મારા ધરતી પર તારા સ્વપ્નને સ્થાન આપ્યું છે. લતિકાએ આંખો ઊંચી કરીને વિહાન તરફ જોયું. તેના ચહેરા પર વર્ષો પહેલા જેવું જ મૌન હતું, પણ હવે એ મૌનમાં એક આંતરિક શાંતિ હતી. ક્ષમા હંમેશા શબ્દોમાં મળતી નથી. વિહાને કહ્યું કે કેટલીક ભૂલો ફક્ત સમય, કાર્ય અને બલિદાન દ્વારા જ ભૂંસી નાખવામાં આવે છે. તેણે માથું નમાવ્યું અને કહ્યું કે તેથી જ હું તમારા દરવાજે આવ્યો છું, ફક્ત તમને કહેવા માટે કે હું બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને આ પ્રયાસ કાયમી છે. દેખાડો કરવા માટે નહીં. થોડા દિવસોમાં આખા ગામમાં ચર્ચા થઈ ગઈ. વિહાન જ્યાં ખેતી કરતો હતો તે જમીન હવે એક નાની શાળામાં પરિવર્તિત થઈ રહી હતી. મજૂરો ઈંટો નાખતા હતા. બાળકો આસપાસ ભેગા થયા અને જોયું કે તેમના માટે એક નવી દુનિયા બનાવી છે. જ્યારે શાળાનું બોર્ડ લગાવવામાં આવ્યું ત્યારે તેના પર મોટા અક્ષરોમાં લખેલું હતું, લતિકા રામલાલ સ્કૂલ ફોર નોલેજ. જ્યારે લતિકા ઉદ્ઘાટન સમયે પહોંચી ત્યારે આખા ગામમાં તાળીઓ પડી. વિહાને તેનું સ્વાગત કર્યું, પરંતુ તેના વર્તનમાં કોઈ ગર્વ અને આંખોમાં સંતોષ વગર નમ્રતા હતી. સ્ટેજ પર માઇક સામે ઊભા રહીને વિહાને ટૂંકા પણ પ્રભાવશાળી શબ્દોમાં કહ્યું, આ શાળાનું નામ એ સ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેણે માત્ર પોતાને ઓળખી જ નહીં, પણ મને મારી નબળાઈઓનો અરીસો પણ બતાવ્યો. મેં તેના મૌનમાંથી મારા જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો. લતિકાની આંખોમાં આંસુ હતા. તે જાણતી હતી કે કેટલાક ઘા શબ્દોથી રૂંઝાઈ શકતા નથી, પરંતુ એ પણ સાચું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ખામીઓ સ્વીકારે છે અને તેને સુધારવાનું શરૂ કરે છે, ત્યારે તે દોષિત રહેતો નથી, તે શીખનાર બની જાય છે. શાળાના ઉદ્ઘાટન પછી જ્યારે બધા પાછા ફરવા લાગ્યા ત્યારે લતિકાએ અટકીને ધીમેથી કહ્યું, કદાચ તમે ખરેખર માફી માંગી લીધી છે. વિહાન શબ્દોથી નહીં, કાર્યોથી ઓળખ ઈચ્છતો હતો. વિહાને માથું નમાવ્યું અને બસ આટલું જ કહ્યું, હું ઈચ્છું છું કે મારા ગુનાઓ તમારા નામ સાથે ન જોડાય, પણ મારા કાર્યો એવા હોવા જોઈએ કે જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરે. લતિકાએ ધીમે ધીમે માથું હલાવ્યું અને કાર તરફ આગળ વધી. તેના પગલાં હવે વર્ષોથી તેની સાથે રહેલો બોજ વહન કરતા નહોતા. તે સાંજે સૂર્યાસ્ત સમયે વિહાન શાળાના ઉંબરે બેઠો હતો. તેની અંદર એક નવો પ્રકાશ જાગ્યો હતો, જેને હવે શબ્દોની જરૂર નહોતી. તેણે પોતાના ભૂતકાળની માફી માંગી હતી અને પોતાના વર્તમાન અને એક સંકલ્પ કર્યો હતો. હવે ફક્ત ભવિષ્ય બાકી હતું, અને આ વખતે તે ખાલી હાથે નહોતો. તે ક્રિયાની તેજસ્વી મશાલ લઈને ઊભો હતો. સવારનો પ્રકાશ ધીમે ધીમે ગામની ધરતી પર પડી રહ્યો હતો. આકાશ આછા વાદળીથી નારંગીમાં બદલાઈ રહ્યું હતું. હવામાં તાજગી હતી. વાતાવરણમાં જાણે નવી શરૂઆતની સુગંધ ફેલાઈ ગઈ હોય તેવું લાગતું હતું. વિહાન શાળાની દિવાલ સામે ઝૂકીને બેઠો હતો. આંખોમાં શાંતિ અને હૃદયમાં એક વિચિત્ર સંતોષ હતો. તેમની સામે એક ઇમારત ઊભી હતી જેનો પાયો તેમના પસ્તાવો, તેમની મહેનત અને તેમના સત્ય પર બંધાયેલો હતો. શાળા હવે સંપૂર્ણપણે તૈયાર હતી. રંગ, પાટિયા, બેન્ચ, રૂમ બધું જ સરળ પણ સ્વચ્છ હતું. દિવાલ પરનું મોટું બોર્ડ ગામ લોકોએ પોતે પસંદ કર્યું હતું. લતિકા એકેડમી. આ નિર્ણય વિહાને લીધો ન હતો. તેના બદલે ગામના આદરણીય શિક્ષકો, મંદિરના પૂજારી અને વડીલોએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો. બધાએ એક સ્વરમાં કહ્યું, આ તે દીકરીની નામે હોવું જોઈએ જેણે ફક્ત પોતાને જ નહીં પરંતુ આખા ગામની વિચારસરણી પણ બદલી નાખી. જ્યારે બોર્ડ લગાવવામાં આવ્યું ત્યારે વિહાન એક બાજુ શાંતિથી ઊભો રહ્યો. લતિકાને જાણ કરવામાં આવી, પણ તે ચૂપ રહી. તેણે કંઈ કહ્યું નહીં. બીજા દિવસે તે શાંતિથી શાળાએ પહોંચી. જ્યારે તે કારમાંથી ઉતરી ત્યારે બાળકોની એક લાઈન તેનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી હતી. તેમના ચહેરા પરની ખુશી શબ્દોમાં વર્ણવી શકાતી નથી. તેમના હાથમાં ફૂલો હતા અને તેમની આંખોમાં સપના હતા. વિહાન દરવાજા પાસે ઊભો હતો અને તેને આવતો જોઈ રહ્યો હતો. જાણે તેની અંદર કંઈક સંકોચાઈ રહ્યું હતું. વર્ષોની વાર્તા, પસ્તાવો, ગુનો, પ્રાયશ્ચિત બધું જ એક જ ક્ષણમાં એની આંખો સામે આવી ગયું.
લતિકા તેની નજીક પહોંચી. બંનેની આંખો મળી અને થોડીક ક્ષણો માટે બધું શાંત થઈ ગયું. કોઈ આરોપો નહીં, કોઈ ખુલાસો નહીં, કોઈ ફરિયાદ નહીં, બસ એક પૂર્ણ વર્તુળ જે વર્ષો પછી પૂર્ણ થયું. તમે આ બધું મારા નામે કર્યું? અવાજમાં કોઈ આશ્ચર્ય નહોતું, ફક્ત એક નાનો ધબકારા. વિહાને ધીમેથી જવાબ આપ્યો, આ બધું તમારા સ્વપ્નનું ચાલુ છે. હું ફક્ત એક અફસોસ કરનારો વ્યક્તિ છું. લતિકાએ આંખો ફેરવીને શાળાના મકાન તરફ જોયું. આ ફક્ત એક શાળા નથી વિહાન, આ તમારા નવા જીવનની શરૂઆત છે અને કદાચ આપણા જીવનની પણ. બાળકોએ ફૂલો ચઢાવ્યા, તાળીઓ પાડી અને એક શિક્ષકે પ્રાર્થનાના શબ્દો વાંચ્યા. કલમ દ્વારા માણસને જ્ઞાન શીખવનાર, પાલનહાર આ સ્થાનને જ્ઞાનનો સ્તંભ બનાવે. ઉદ્ઘાટન તો અંદર બીજી શરૂઆત થઈ રહી હતી. લતિકા અને વિહાન એક સાથે શાળાના મકાનમાં પ્રવેશ્યા. વિહાને દરવાજો ખોલ્યો અને લતિકાને પહેલા પ્રવેશવા દીધી. આ તે નિશાની હતી જે વર્ષો પહેલા ગુમ થઈ ગઈ હતી. જે આદરનો અભાવ લતિકાને ચૂપચાપ તોડી નાખતો હતો અને તેને અંદરથી મજબૂત બનાવતો હતો. જેની શોધમાં વિહાને પોતાને બદલી નાખ્યો હતો. બિલ્ડિંગની અંદર એક નાનો ઓરડો હતો જેને ઓફિસ બનાવવામાં આવી હતી. લતિકાએ રૂમની બારી ખોલી. સૂર્યપ્રકાશ અંદર આવ્યો. તે ખુરશી પર બેઠી અને બોલી, તું ખરેખર બદલાઈ ગયો છે વિહાન. ખુરશીની સામે ફ્લોર પર બેઠેલા વિહાને જવાબ આપ્યો, હું બદલાયો નથી, હું શીખી ગયો છું અને શીખનાર હંમેશા નમન કરે છે, તે ઊભો થતો નથી. લતિકાએ પહેલીવાર આ કહ્યું. મેં બીજી વાર તેની આંખોમાં જોયું. કોઈ ઘમંડ નહોતો, ફક્ત સત્ય હતું. વર્ષો પછી કોઈએ મારા મૌનનો ભાર અનુભવ્યો હતો અને મારા બલિદાનને સ્વીકાર્યું હતું. મને ફરીથી સંબંધમાં જોડાવાનો ડર નથી વિહાન. એકમાત્ર શરત એ છે કે આ વખતે સંબંધ આદર પર આધારિત હોવો જોઈએ, ફક્ત નામનો સંબંધ નહીં. વિહાને આંખો ઊંચી કરીને કહ્યું, હું વચન આપતો નથી કે હવે બધું સારું થઈ જશે, પણ હું ચોક્કસ કહી શકું છું કે હવે હું એ વિહાન નથી જે તને એકલો છોડી ગયો હતો. લતિકાએ હસીને તેને એક ફાઇલ આપી. આ સ્કૂલ રજિસ્ટ્રેશન ફાઇલ છે. હવે તે તમારી જવાબદારી છે, મારી નહીં. વિહાને ફાઇલ એવી રીતે લીધી જાણે તેને દુનિયાની સૌથી કિંમતી વસ્તુને સ્પર્શ કરી હોય. બાળકો બહાર રમી રહ્યા હતા, પક્ષીઓ ઝાડ પર કિલકિલાટ કરી રહ્યા હતા અને સૂર્યના કિરણો શાળાની દિવાલો પર પ્રતિબિંબ થઈ રહ્યા હતા. બધું જ સંપૂર્ણ લાગતું હતું. વર્ષો પછી જીવનનું વર્તુળ પૂર્ણ થયું હતું. ભૂતકાળની કડવાશ અને શાંત ઘા બધા પાછળ રહી ગયા હતા. હવે ફક્ત એક નવી સવાર હતી, એક નવું મુકામ અને એક નવો સંબંધ. વિહાન, તને અને લતિકા હવે એકબીજાની બાજુમાં ઊભા હતા. ન તો કોઈ ઊંચું છે અને ન તો કોઈ નીચું છે. અને આ સાચા આદરનું વર્તુળ હતું. એક વર્તુળ જે શબ્દોથી નહીં પરંતુ સમય, ક્રિયા, બલિદાન અને સમજણથી પ્રાપ્ત થયું હતું. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વિશે તમારો શું અભિપ્રાય હતો તે અમને ટિપ્પણી બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોઝની સૂચના તરત જ મળશે. આભાર. જય શ્રી કૃષ્ણ.